નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના। સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો પેરિસ ઓલિમ્પિકમાં ભારતને વધુ એક પદક મળ્યો છે અને વધુ એકવાર સિદ્ધિ હાંસલ કરી છે। ભારત માટે ગૌરવની વાત છે। મનુ ભાકરે ફરી એકવાર મેડલ જીતીને બતાવ્યો છે। 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ઇવેન્ટમાં જીત મેળવી છે તો મનુ ભાકરે ઇતિહાસ રચ્યો છે। એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે। 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ઇવેન્ટમાં સરબજોત સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે તો ભારતને વધુ એક પદક અપાવ્યું છે। એ પણ એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ હાંસલ કરનાર મનુ ભાકરે ઇતિહાસ રચ્યો છે। તો સહયોગી કામેશ આપણી સાથે જોડાશે। કામેશ, મનુ ભાકરે ઇતિહાસ રચ્યો છે, એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતીને બતાવ્યા છે। કામેશ, જી કામેશ। જે ચોક્કસથી આપણે જણાવી દઉં હિના કે મનુ ભાકરે ઇતિહાસ રચી દીધો છે। તે એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગઈ છે। મનુ અને સરબજોત સિંહે એર પિસ્ટોલ શૂટિંગની મિક્સ્ડ ડબલ શૂટિંગમાં આ બ્રોન્ઝ મેડલ જીત્યો છે। એના પેરિસ ઓલિમ્પિકની વાત કરવામાં આવે તો પેરિસ ઓલિમ્પિકમાં મિક્સ્ડ ડબલ શૂટિંગમાં બ્રોન્ઝ મળતા જ હવે ભારતને 2 મેડલ મળી ગયા છે। ઓલિમ્પિકના ચોથા દિવસે ભારત એથ્લેટ્સ દેશ માટે વધુ મેડલ લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતર્યા હતા। શૂટિંગમાં ભારત પાસે એર પિસ્ટોલ મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવાની જે આશા હતી, જે આશા ભારતીયોને હવે ફળી છે। હરિયાણાની મનુ ભાકરે ભારતને બીજો મેડલ અપાવ્યો છે અને સરબજોત સિંહ સાથે મળીને તેણે 10 મીટર એર પિસ્ટોલ ઇવેન્ટની મિક્સ્ડ ડબલ ઇવેન્ટમાં આ બ્રોન્ઝ મેડલ જીત્યો છે અને આવું કરનાર તે પ્રથમ ભારતીય બની છે। જી કામેશ, પરંતુ હવે જો એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા છે ત્યારે ભારતની આશા હવે વધુ એના ઉપર આવી ગઈ છે અને ભારત આશા રાખી રહ્યું છે કે વધુ મેડલ જીતે। બિલકુલ એને આપણે જણાવી દઉં કે મનુ ભાકરની જો વાત કરવામાં આવે તો અગાઉ પણ 10 મીટર એર પિસ્ટલની જે વ્યક્તિગત ઇવેન્ટ હતી એમાં પણ તે બ્રોન્ઝ મેડલ જીતી હતી અને હરિયાણાની આ 22 વર્ષીય ખેલાડીએ ઇતિહાસ રચી દીધો હતો। મનુ ભાકરે વધુ એક મેડલ જીત્યો છે અને આ ઇવેન્ટમાં તેણે ખૂબ જ ધીરજ રાખી હતી ને ત્યારબાદ ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેણે ફરીથી ભારત માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ તે લાવી છે। આ હજી પણ ભારતીયોને આશા છે કે આ પેરિસ ઓલિમ્પિકમાં ભારત વધુ સારા મેડલ હજી મેળવશે। જી કામેશ, આભાર।